પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રજાકીય મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા થઈ હતી. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બગવાડા દરવાજાથી જલારામ ચોક સુધીના નવનિર્મિત સીસી રોડની ગુણવત્તાનો રહ્યો હતો. તો શૈલેષ પટેલે આ રોડ માત્ર 6 મહિનામાં તૂટી જવાની ગંભીર બાબત ઉઠાવી હતી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી. તો સભામાં ડોક્ટર નરેશ દવેએ પણ આ મુદ્દે સમર્થન આપતા સુપરવાઇઝરની જવાબદારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કોન્ટ્રાક્ટર પાસેથી ખુલાસો માંગવાની માંગણી કરી હતી. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓમાં નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા 2 બાઉન્સરોનો મુદ્દો પણ ચર્ચાયો હતો, જેના પર સીઈઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમને ટ્રાફિક વ્યવસ્થા અને જન્મ મરણ શાખામાં શિસ્ત જાળવવા માટે રાખવામાં આવ્યા છે. તો વાંકાનેર વિસ્તારમાં જીયુડીસી દ્વારા નવા બનેલા રોડને ભૂગર્ભ ગટર માટે તોડી નાખવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી, જેમાં નગરપાલિકા અને જીયુડીસી વચ્ચે સંકલનના અભાવની બાબત સામે આવી હતી. તો સભામાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટોઈંગ માનની કામગીરી શરૂ કરવા અને શહેરમાંથી દબાણો દૂર કરવા જેવા અન્ય મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. તો અંતે પ્રમુખે સીઓ અને રોડની ગુણવત્તા અંગેની ફરિયાદ નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જયેશ પટેલે સરકાર દ્વારા પાટણને મળતી વિકાસ માટેની મોટી રકમનો ઉલ્લેખ કરી કામોની ગુણવત્તા જાળવવા માટે સંબંધિત એજન્સીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.